સૌથી મોટા વ્યાપારી એવા પરમાત્મા પિતાના ઘરમાં પધારેલા આપ સૌ વ્યાપારીઓનું દિલથી સ્વાગત કરું છું. સમૃદ્ધ બનવા માટે, સંપન્ન બનવા માટે અને ગતિશીલ રહેવા માટે આજના મંચાસીન પરમ આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી તરુબેન, મહિલાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સાહેબ, સાથે આ વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ, આપ સર્વે ભાઈઓ બહેનો વ્યાપારીઓ અને વલિટવા ચાંગાના ઈશ્વરીય પરિવારના ભાઈ બહેનો, સર્વપ્રથમ સમૃદ્ધિ આપણને ગમે છે અને આપણે આપણા જીવનને સ્થૂળ વાતોથી સમૃદ્ધ બનાવેલું પણ છે. દરેક વસ્તુને અપડેટ કરતાં કરતાં આપણે આંતરિક રીતે સક્ષમ બન્યા છીએ, સમૃદ્ધ બન્યા છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે, મોબાઈલ અને ટીવી મીડિયા જગતના કારણે, શેર બજારના કારણે ધીમે ધીમે સમજતા શીખતા માર્કેટની દુનિયાને જોતા આપણે સૌ સમૃદ્ધ છીએ. ધનની સમૃદ્ધિ એટલે ફક્ત એ જ નહીં કે જે મારી બેંકમાં હોય, પરંતુ ધનની સમૃદ્ધિ અનેક ગણી છે, અનેક રીતે છે અને તમામ રીતના ધનની સમૃદ્ધિનું ફાઉન્ડેશન એ આપણું મન છે. પરંતુ એ મન જ્યારે મારું રહે, જ્યારે મને સાથ આપે, જ્યારે એ મન મારા માટે જીવે, મારું મન, ત્યારે જ એ મન એક દિશા પકડે છે. તમે બધા જ મોટા ભાગના આ વિસ્તારના છો, સામે બેઠેલા બધા જ આ વિસ્તારના છો. એકવાર એક એક્ટિવિટી કરી લઈએ, તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિ સાથે બહુ જ વોર્મથી, એટલે હુંફાળું હસ્તધૂનન કરો, સેકન્ડ કરો, ચાલો કરો કરો, એકબીજાને જોઈને કરો, હસીને કરો, સામે જોઈને નહીં. ફોટા નથી પડાવવાના. કેમ? આપણા હાથ, આપણી આંખો અને આપણું મુખ એ મારા વિચારોને ગતિશીલ કરે છે સામેવાળી વ્યક્તિ સુધી. માટે આપણા બાળકોએ આપણે દુકાનેથી કે ઓફિસથી ઘરે જઈએ તો આપણી આંખોથી સમજી જાય છે કે આજે મમ્મી તો પપ્પા મૂડમાં છે, સમજી જાય છે. આંખો ભર્યા હો યાદ ખૂણે ખાપ, યા કેવળ ખુમારીથી હૃદયના ભાવ આંખોમાં સદા પરખાઈ આવે છે. વ્યાપારી તરીકેની સમૃદ્ધિની મુખ્ય પાયો એ મારી આંખો છે. મારા તમામ વિચારોની અનુક્રમણિકા ચહેરો છે. માટે સૌથી પ્રથમ મારા મનને મજબૂત બનાવવાની જરૂર છે. કેમ? કારણ કે મારી આંખોથી બિઝનેસમાં, મારી આંખોથી હું સમાજમાં, મારી આંખોથી હું સ્પર્ધાઓમાં, વ્યવસાયિક સ્પર્ધાઓમાં, મારી આંખોથી હું કસ્ટમરને ઘણું બધું આપી શકું છું. આંખોમાં બહુ તાકાત છે. માટે મંદિરમાં જઈએ, ગુરુ પૂર્ણિમા છે 29 તારીખે, ગુરુ પાસે પગે લાગવા જઈશું. શું કહીશું? કૃપા દ્રષ્ટિ. તમારી કૃપા શામાં? દ્રષ્ટિમાં. સૌથી પહેલું મનને મજબૂત કરવાનું કારણ મારી આંખોને સમૃદ્ધ કરવાની જરૂર છે. જ્યાં આવશ્યકતા નથી ત્યાં મારી આંખ જાય નહીં, અને જ્યાં આવશ્યકતા છે ત્યાં નેચરલ સ્ત્રોત વહેતો રહે. મંદિરની મૂર્તિઓ આપણા જ કોઈ કારીગરે બનાવેલી મૂર્તિ છે. આપણા જ વિસ્તારના કોઈ પથ્થરની બનેલી છે. ફક્ત સંતો, મહંતો, પંડિતો દ્વારા એમાં પ્રાણ ફૂંકવામાં આવ્યા છે, ભાવનાઓના, શ્રદ્ધાના. પણ એ મંદિરની મૂર્તિ જ્યારે સામે હોય છે ત્યારે શું કરે છે? એની આંખો તમે ક્યાંય પણ જુઓ, ગરીબને, તવંગરને બધાની કૃપા વરસાવે છે.
શું મારી દુકાનમાં, શું મારા બિઝનેસમાં, શું મારી દુકાનમાં, ઓફિસમાં કામ કરનારા વ્યક્તિઓ પ્રત્યે મારી દ્રષ્ટિ આવી છે? જો નથી તો ક્યાંક અહીંયા તકલીફ છે, ક્યાંક અહીંયા તકલીફ છે. મહારાજ જેવો ધંધો કરનાર બીજી વ્યક્તિ માટે મારી કઈ ભાવના છે? સારી ભાવના નથી, ક્યાંક સૂક્ષ્મમાં ઈર્ષા છે, અહીંયા તકલીફ છે. ભલે વિદ્યાનગર, આણંદ, નડિયાદ, વડોદરા, અમદાવાદમાં મોલ છે, અહીંયા હજી મોલ કલ્ચર નથી, પણ આવતા વાર લાગવાની નથી. એની વચ્ચે સમૃદ્ધ રહેવાની તાકાત આપણા વ્યક્તિગત જીવન પાસે છે. માટે સૌથી પ્રથમ હું મારા મનને તૈયાર કરું, એને તાકાતવાળું બનાવું. 25 દુકાન મારા જેવી મારી આજુબાજુ આવી જાય તો પણ કોઈની તાકાત નથી મારો બિઝનેસ ઓછો કરી શકે. કેમ? મારું વર્તન, મારો વ્યવહાર, મારી દ્રષ્ટિ, મારી કસ્ટમર સાથેની માયાની લાગણી એને મારા સુધી લઈ આવશે. પણ એ મારા હાથમાં છે. પણ એ પહેલા તો આપણું મન જોને આવું કર્યું, હવે એને તો દીકરો કામ કરે છે, મારો દીકરો તો જે ભણે છે, જો પછી એને આમ કર્યું. આવી વાતોના તાણાવાળામાં જે કામ કરવાનું છે ભૂલી જાય છે અને નથી કરવાનું એ યાદ રાખે છે. ઘરેથી નીકળ્યા તો ઘરની કેટલી બધી નકારાત્મક વાતોને લઈ અને આપણે દુકાનમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં જઈએ છીએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ તો આપણે બધા કરીએ છીએ. અને એમાંય કોકે કહ્યું, ઘરમાં જ કોઈ કુટુંબના સભ્ય કે કોઈ મિત્રએ કહ્યું કે તમારાથી ચોથી દુકાન કે ચોથી ફેક્ટરી કે પાંચમી ઓફિસ કે તમારા જેવી ઓફિસ હવે આ વિસ્તારમાં થવાની છે. અને એનું બહુ નામ છે અમદાવાદ, વડોદરામાં, નડિયાદમાં. અને પછી એના માટેની નેગેટિવ વાતો કરી. હવે કદાચ એ માણસ એટલો સારો છે કે તમને મળવા આવે છે તમારી ઓફિસમાં. તમે મને કહો, આપણી પહેલી નજર એને મળે તો પહેલો વિચાર નેગેટિવ આવશે કે પોઝિટિવ આવશે? નેગેટિવ. કારણ કે મેં એના માટે નકારાત્મક વિચારી લીધું છે. અને એક વ્યક્તિ માટે, એક વસ્તુ માટે, એક સંસ્થા માટે, એક પ્રોડક્શન માટે, કોઈ એક કંપની માટે, એવું નથી કે વ્યક્તિઓ માટે, તમારી પાસે અનેક કંપનીઓનો માલ સામાન રહેતો હશે. જ્યારે મારા મનમાં બાયસ થઈ જાય વારંવાર તો મારું વિવેક શૂન્ય બની જાય છે. અને વિવેક શૂન્ય મારા નિર્ણય ખોટા લેતા આવે છે. ચાહે પરિવારમાં, ચાહે બિઝનેસમાં, ચાહે સમાજમાં, ચાહે ઓફિસના સ્ટાફ સાથે. એની એક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરીશું. તમે બધા મને આ જવાબ આપશો? આ ફૂલદાની છે આપણી ગુજરાતી ભાષામાં. ફૂલદાનીમાં શું રહે? આ ઉપર શું છે? બધા જવાબ આપો એક સાથે. ફૂલદાનીમાં આપણા બાથરૂમમાં સાબુદાની છે, સોપ કેસ આપણે લઈએ છીએ. સાબુદાનીમાં શું રહે? અચ્છા, ફૂલદાનીમાં, સાબુદાનીમાં, ફૂલદાનીમાં, સાબુદાનીમાં, મચ્છરદાનીમાં શું રહે? માંસ. મેં એક જ વાતનું 6 જ વાર રિપીટેશન કર્યું. જો આપણે કોઈ વ્યક્તિ, કોઈ પ્રોડક્ટ, કોઈ કસ્ટમર, કોઈ સાથી, કોઈ કોમ્પિટિટરની વાત વારંવાર આપણા મનમાં લાવીએ તો એના પ્રત્યેનો આપણો વિવેક શૂન્ય બની જાય છે. માટે પ્રાપ્તિ થતી નથી. લાખ રૂપિયા કદાચ બેંકમાં જમા થાય છે, આપણે મધુરાને જઈએ છીએ. માટે વિષય છે મનને સમૃદ્ધ બનાવો. દુનિયામાં કહેવાયું છે ખુદા કે ઘર દેર હૈ અંધેર નહીં. આપણા બધા પાસે, મને નથી ખબર અહીંયા બેઠેલા બધાની ઇકોનોમિકલ સ્ટેટસ કયું છે, જે છે ભગવાને આપણને આપણી યોગ્યતા અને ક્ષમતા કરતા વધુ આપ્યું છે. કહું છું બિલકુલ મનીષભાઈ, વધારે આપ્યું છે. કોઈ એવું કહે છે કે મને મારી યોગ્યતા અને ક્ષમતા કરતા ઓછું આપ્યું છે. તો તકલીફ ક્યાં છે? તકલીફ બીજાની થાળીના લાડવાની સાઈઝ મોટી લાગે છે. તકલીફ ક્યાં છે? મેં ગાડી એપ્રિલ
ગાડી 2026માં લીધી હતી. મારા મિત્રએ ગઈકાલે ગાડી લીધી. મારી ગાડી 3 મહિના જૂની સાબિત થઈ છે. તકલીફ ત્યાં છે. નેગેટિવ તુલનામાં, નેગેટિવ કમ્પેરિઝનમાં તકલીફ છે. તકલીફ બીજે કાંઈ નથી આપણને. અને માટે આપણું મન વારંવાર મિકેનિકલી આપણને કામ કરાવે છે. માટે જે જેમ રોબોટ કોઈ બાળકના હાથે માથે હાથ મૂકે અને દાદીમાં માથે હાથ મૂકે, એ બંનેની અનુભૂતિમાં અંતર છે. બિલકુલ એવી રીતે આપણે મિકેનિકલ કોઈએ કહ્યું ગૌરી વ્રતની બિઝનેસ, ગૌરી વ્રતની સિઝન આવી છે જેને કરિયાણાની દુકાન છે. મિકેનિકલ કોઈએ કહ્યું અને ભાવ મળે છે ને બોલી આલુના, અખરોટના, બદામના, કાજુના, અને કોઈને કોઈ કેટલું જોઈએ છે, વધારે જોઈએ છે. અત્યારે આ ભાવ છે પણ આટલા કિલોથી વધારે આ ભાવ આપીશ. એ જે વોન્ટ મળી, એ જે સહાનુભૂતિ, એ જે પોતાનાપણું મળ્યું, એ ક્યાંથી મળશે? જ્યારે મારું મન સંપૂર્ણપણે એ વ્યક્તિની વાત સાથે, મારી પોતાની ઓરિજિનાલિટી સાથે તાદાત્મ્યતાનો અનુભવ કરતો હશે. અને આપણે એ બધામાંથી જ એક મિકેનિકલ લાઈફસ્ટાઈલ તરફ આવીએ છીએ. કમાઈએ છીએ ચોક્કસ. અંદરથી 2 ગાડી આવતા ત્રીજી ગાડીની ભૂખ લાગે છે. અને જે 2 ગાડીનું સુખ હોય એ લઈ શકતા નથી. માટે આવશ્યકતા છે મનને સમૃદ્ધ કેવી રીતે બનાવવું, મનને તાકાતવાર કેવી રીતે બનાવવું. તો ધન તો આવવાનું જ છે. અને 5 વર્ષ પછી આપણા બધાનું ધન, ચાહે સંસ્થાઓનું હશે, મંદિરોનું હશે, વ્યક્તિગત હશે, બેંકમાં સડવાનું છે. આપણે નથી વાપરી શકવાનું. અમારી ઓપન ચેલેન્જ હવે સમય છે જ નહીં, ગયો ડાઉન 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 ડાઉન. તો આપણે શું કરવું છે? ત્યારે જ કહેવાય ને, ખુદે કે ઘર દેર હે રબ દેર નહીં. પેલો ભિખારી ને આપણે એક જેવા. આપણે બંગલામાં રહેનારા, પેલો ઘરમાં રહેનાર, અરે ઝૂંપડીમાં રહેનાર. એક વાર્તા છે, બહુ ફેમસ છે. એક વખત એક બહુ ગરીબ ભાઈ, એને ખબર પડી કે મારા રાજ્યનો રાજા બહુ બધું, જે પહેલો એના દરવાજે જાય એને જે માંગે તે આપે છે. તો એકવાર જાઉં, મારી આખી જિંદગીની ભીખ દૂર થઈ જાય. તે જાય છે, રાતનો જતો રહેશે. દરબાર કહે છે ભાઈ સવારે બોલીએ છીએ, રાજા નમાજ પડી લે પછી બોલીએ છીએ. કશું જ નહીં, મારો નંબર પહેલો આવે. એથી રહેવાતું નથી. સવારના સૂર્યોદય થઈ જાય છે, પછી કલાક થાય. દરબારને કહે છે અંદર જઈને જો કે આખી રાતના શાનો જ નંબર છે, જવા દો, તેને જવા દે છે. એ જુએ છે કે મહેલની અટારીમાં રાજા નમાજ પડે છે. દરબારને પૂછે છે રાજા શું કરે છે? તો કે અલ્લાહ પાસે માંગે છે. ચૂપચાપ પાછો જતો રહે છે. દરબાર કહે છે તું આખી રાતનો ઊભો રહેલો કેમ પાછો જાય છે? તો કે ભિખારી છે, નહીં ભિખારી છે. એ માંગીને જ આપે છે. હું એની પાસે માંગુ છું, હું મહેનતથી કમાઈશ. આપણી સ્થિતિ આવી ના બને માટે મનથી ભરપૂર બની જાય. અને મનથી ભરપૂર બનવાની 5 વાતો છે. પહેલી, મને મારી પોતાની ક્વોલિટી ખબર હોવી જોઈએ. હનુમાનને ઉડતા આવડતું હતું, પણ એ ભૂલી ગયા હતા કે ઉડી શકે છે. જાંબુવંતીને યાદ કરાય, તું બાળક હતો, ઉડ્યો હતો, તું ઉડ. એમ બ્રહ્માકુમારી સંસ્થા યાદ કરાવે છે તમારી પાસે ક્વોલિટી છે. પ્રેમ, સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, શક્તિ, પવિત્રતા એ તમારી ઓરિજિનાલિટી છે. આપણે પ્રેમના ભિખારી છે, ઘરે જઈએ ને થોડું ગંભીર વાતાવરણ, એમ શું થયું છે, કોઈ પ્રેમથી બોલતું નથી. અરે એ લોકો નથી બોલતા, કલાક પહેલા ઝઘડો થયો છે, તમારે જોડતો નથી, તમે તો બોલો. પ્રેમ મારી પાસે છે, સુખ મારી પાસે છે, શાંતિ મારી તાકાત છે, શક્તિ મારી તાકાત છે. આપણે ભૂલી ગયા છીએ. જ્યારે આપણને આ રિયલાઇઝ થઈ જાય, કારણ કેમ કહું છું, આપણે બધા પ્રેમ સ્વરૂપ છીએ. કોઈ તિરસ્કાર કરે આપણને ગમતું નથી, કોઈ ક્રોધ કરે આપણને નથી ગમતું. ભલે આપણાથી ક્યારેક ક્રોધ થઈ જાય છે, તો આપણે ઈચ્છતા નથી કદાચ આપણાથી ક્રોધ થાય, પછી આપણે પર્સનલી એ રિયલાઇઝ કરીએ છીએ, પ્રાયશ્ચિત કરીએ છીએ કે મારે નહોતું બોલવા જેવું, નથી બોલાઈ ગયું. એનો અર્થ એ કે
કે પ્રેમ એ મારી તાકાત છે, શાંતિ એ મારી તાકાત છે, શક્તિ એ મારી તાકાત છે, આપણે ભૂલી ગયા છીએ. જેમ આજકાલ વાદળ છે તો જોઈએ એટલો સૂર્યપ્રકાશ જે મે મહિનામાં હતો એવો આપણને મળતો નથી. એનો અર્થ એ નથી કે સૂર્ય ઉગ્યો જ નથી. સૂર્ય તો ઉગ્યો છે, પરંતુ વાદળના કારણે તેના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. બિલકુલ એવી રીતે આપણે બધી જ મનુષ્ય આત્મા ઓરિજિન અનાદિ પરક્ષરધામથી પરમધામથી આવી ત્યારથી પ્રેમ, સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, શક્તિ, પવિત્રતા સ્વરૂપ છે. પણ આ ગુણોને જે વ્યક્તિ જે રીતે ઓળખે એનો સ્વભાવ દેખાડે છે. માટે કે છે બહુ શાંત છે, આ આનંદી છે, આ ગમે તેવી પરિસ્થિતિમાં મોજમાં રહે છે. જેણે પોતાના જે ગુણને એક્ટિવેટ કર્યો એ એના વ્યક્તિત્વમાં દેખાય છે. હવે આપણી પાસે આટલી બધી તાકાત છે તો તકલીફ ક્યાં છે? આપણે એને રિયલાઇઝ નથી કરી રહ્યા, આપણે એને ફીલ નથી કરી રહ્યા. માટે આપણને આંતરિક રીતે ખાલી લાગે છે. આંતરિક જે ભરપૂરતાનો અનુભવ થવો જોઈએ એ થતો નથી. માટે મન બધું જ હોવા છતાં ખાલી છે, ખોખલું છે. બીજું, જ્યારે આ અનુભવ નથી માટે બાહ્ય પરિસ્થિતિઓ ચેલેન્જિંગ છે. તમે જે કોઈ વ્યવસાયમાં છો એ બધા જ ચેલેન્જવાળા છે, ચુનૌતીવાળા છે. પરંતુ એનું દબાણ, એનું પ્રેશર મારા વ્યક્તિગત જીવન પર એટલું છે કે મારા આંતરિક દબાણની તાકાત આગળ એ દબાણ મારી પર ભારે પડે છે. મારા ગુણો અને મારી શક્તિઓમાં એ પાવર હોય તો મારી આસપાસનું દબાણ ઓછું સાબિત થાય. પણ આપણને એવું નથી. આપણી આંતરિક તાકાત આપણે ઓછી અનુભવીએ છીએ એટલે બાહ્ય દબાણ વધારે આવે છે. માટે ખાલીપો લાગે છે, માટે સ્ટ્રેસ લાગે છે, માટે એન્ઝાઇટી લાગે છે, તણાવ લાગે છે, ટેન્શન લાગે છે. ગર્ભથી કમર સુધીની વ્યાખ્યા છે. દરેક બાળક મોડે બોલતા શીખે એટલે શું કહે છે? મને ટેન્શન છે. ભલે ને કેજીની સ્કૂલમાં જતો હોય. કેમ? આંતરિક તાકાતનો અહેસાસ નથી. ત્રીજું, આપણે સ્થૂળ વસ્તુઓને જ જોઈએ છીએ. આ સ્થૂળાંક જે સૂક્ષ્મ તાકાત છે એને આપણે ઓળખતા નથી. ઓળખીએ છીએ જ્યારે તકલીફો થાય ત્યારે. હોસ્પિટલમાં કોઈ હોય, ડૉક્ટર ચિંતા ના કરતા બધા પૈસા જશે. પૈસાથી દવા નથી થવાની. પૈસા જરૂરી છે. એ વખતે ડૉક્ટરનું પણ યોગ્ય સમય, યોગ્ય નિર્ણય, યોગ્ય દવાની અસર એ વ્યક્તિના શરીર પર થાય તો એને સારું થશે. પછી ભલે એના માટે ગમે તેટલું બીલ હોય. આપણે એને સેન્થી બોલાવીએ છીએ, આ કામ થઈ જવું છે. લગ્નો કરીએ છીએ આપણે, કેવી રીતે કરીએ છીએ? પૈસા. આપણે બધું સ્થૂળ રીતે વર્ણવ્યું છે, સ્થૂળ રીતે અનુભવીએ છીએ. માટે સૂક્ષ્મ જગતની જે તાકાત છે એનો અનુભવ થતો નથી. જે આંતરિક છે, જે મજબૂત તાકાત છે, જે આપણને જોવા મળતી હતી આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામમાં. ખૂબ સરસ તાકાત જોવા મળતી. રાજકારણમાં નહોતા, એક વૈજ્ઞાનિક હતા, રાજકારણમાં આવ્યા, સર્વોચ્ચ પદ પર આવ્યા. એના કોઈ પણ જૂના લેક્ચર સાંભળો, એને કોઈ ધર્મ સાથે મતલબ નહોતો, કોઈ સંપ્રદાય સાથે. એની દરેક વાતમાં એની આંતરિક તાકાત દેખાતી. કેમ? આપણને ક્રિકેટ મેચમાં આપણે સૌથી પહેલામાં તો હવે ઝિમ્બાબ્વે સાથે મેચ રમાશે તો સૌથી પહેલા આપણે ટીમ ડિક્લેર થશે તો કોનું નામ જોઈશું? કોનું નામ ચેક કરીશું? કોને સિલેક્ટ કર્યો કે નહીં? બોલો. વૈભવને, વૈભવ સૂર્યવંશીને. કેમ? એની જે નાની ઉંમરની આંતરિક તાકાત એના વ્યક્તિત્વમાં દેખાય છે. એનો વિશ્વાસ એ આપણને એટ્રેક્ટ કરે છે. તો મારી આંતરિક તાકાત એ મારા વ્યક્તિત્વમાં કેમ દેખાય? કારણ કે મેં મારી જાતને સમય નથી આપ્યો. આમાંથી કેટલા બધા પાસે ડાયરીઓ છે, આ તારીખે આ કામ, આ તારીખે આ કામ છે, કઈ તારીખે કયું પ્રિન્ટિંગ આપવાનું, ક્યાં મીટિંગ છે, બધા પાસે. એ ડાયરીમાં તમારું નામ ક્યાં છે?
પહેલા વાળું ફ્રન્ટ પેજ પર આ એકતા ઓફસેટની ડાયરી અથવા આ વ્યક્તિની ડાયરી છે. તમે મને કહો 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી ડાયરીની કઈ તારીખમાં તમારું પોતાનું નામ છે? આપણે આપણી જાતને ટાઈમ નથી આપતા. આપણે આપણી જાતને સમય નથી આપતા. આખી જિંદગી આજકાલ તો વોટ્સએપમાં અને યુટ્યુબમાં બહુ આવે છે, ફેસબુકમાં જન્મ બીજા આપ્યો ને મૃત્યુ પછી બીજા બાળવા લઈ જશે. તો આપણે આપણી જાત માટે શું કર્યું? જ્યાં સુધી પોતાની સાથે વાતો નહીં કરીએ, જ્યાં સુધી પોતાની માટે જીવીશું નહીં, ત્યાં સુધી કશું જ થવાનું નથી. પોતાની જાતને ટાઈમ આપો. એક એક્ટિવિટી કરી લઈશું. એક હાથ ઊંચો કરો, જમણો, એને પાછળ લઈ જાઓ, એને 90 અંશના ખૂણે વાળો અને શાબાશ, પોતાને શાબાશી આપો. શાબાશ, શાબાશ, શાબાશ. કેમ? આજે મેં મારી જાત માટે ટાઈમ કાઢ્યો છે, બીજા માટે નહીં, સમાજ માટે નહીં, કોઈ શું કહેશે માટે નહીં, પોતાની જાત માટે મેં સમય કાઢ્યો છે. જ્યાં સુધી પોતાની જાતને ઓળખીશું નહીં, પોતાની જાત સાથે વાતો નહીં કરીએ, ત્યાં સુધી આપણને આપણી તાકાત ઓળખાશે. માટે જિગ્નેશભાઈ કહેતા હતા, અહીંયા આગળ આ કામ થાય છે, અહીંયા આગળ આ કામ થાય છે. આઈને દર્શન કરવાની ક્રિયા નથી, અહીંયા આગળ બ્રહ્માકુમારીસમાં આઈને આરતી કરવાની કોઈ ક્રિયા પ્રક્રિયા નથી, આઈને બહેનોને પગે લાગવાની સામાન્ય રીતે કોઈ ક્રિયા પ્રક્રિયા નથી. આઈને પોતાને પોતાની સાથે અને સર્વોચ્ચ ચેતના સાથે કનેક્ટ કરવાની પ્રોસિજર છે. તમને ખબર છે પહેલાના જમાનામાં આપણા ઘરોમાં આપણે ભણતા હતા ત્યારે ટીવી રહેતા હતા, પીચ સ્ટેશન, અમદાવાદ સ્ટેશન, અને ઉપર એન્ટેના રહેતા હતા. નવું વરસાદ વાવાઝોડું આવે તો બારે વરસાદ દેખાય ને ટીવીમાં શું દેખાય? વરસાદ. અચ્છા, ઉપર સરખું કરીએ અને પછી ટીવીમાં જે તે કનેક્શન આવે હતું. કનેક્ટિવિટી નથી. આપણી પણ કનેક્ટિવિટી નથી પોતાની જાત સાથે. જ્યારે બહુ તકલીફ આવે ત્યારે બહુ વિચારીએ પછી નિરાશા અને હતાશા આવે, પણ એ પહેલાં પોતાને કશું કરતા નથી. માટે તો મનની સમૃદ્ધિથી પછી આપણે ધન તરફ આગળ વધીએ. મનને તાકાતવાળું બનાવીએ. ચોથી વાત એનાથી પણ આપણે ઘરમાં પણ સાંજ પડે ભેગા રહીએ છીએ. ટેબલ પર, પ્રસંગમાં, એરપોર્ટ પર કોઈ ફ્લાઇટમાં જતા આખો પરિવાર હોય છતાં એ કહીએ છીએ કે કેમ? તો કે વેકેશન કાઢવા જઈએ છીએ. તો એરપોર્ટ પર વેઇટિંગમાં ગેટ નંબર કોઈ પણ પાસે બેઠા હોઈએ તો દરેકના હાથમાં શું હોય છે? દરેક શું કરતું હોય છે? એકબીજા જોડે વાત નથી કરતા, એકબીજા જોડે સમય નથી આપતા. માટે જ્યાંથી સુખ મળવું જોઈએ, જ્યાંથી સંતોષ મળવો જોઈએ, એ પરિવાર સાથે પણ સમય નથી. સાંજે પણ ઘરમાં ટીવી ચાલે છે, આપણું ધ્યાન છે ઓવરમાં, આપણું ધ્યાન છે ન્યૂઝમાં, આપણું ધ્યાન છે કે સીજેપીનું શું થયું, આ બધાનું આપણું ધ્યાન છે જંતર મંતરમાં શું થયું. પણ એની સાથે સાથે શેમાં ધ્યાન? મારા વોટ્સએપમાં, મારા ફેસબુકમાં, મારા માટે જે તાકાત મળવી જોઈએ પરિવારની, એ આપણને મળતી નથી. જે ફેમિલીનો એક તાકાત હોવી જોઈએ. માટે દરેક ફેમિલીમાં એક વાઈફાઈ હોવું જોઈએ. તમારા બધાના ઘરમાં વાઈફાઈ છે? વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન, વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન. ઇન્ટરનેટ વગર ફેમિલીની વાત છે, એની જરૂર છે. આપણે છોડી દીધું છે. માટે અહીંયાથી ખાલી છીએ. ના ભગવાન સાથે કનેક્શન છે, અને રોજ મંદિર જઈએ, રોજ માળા કરીએ, પરંતુ કોણ કોના દર્શન કરે છે મંદિર જઈને? આપણે ભગવાનના કે આપણા? કોણ કોના કરે છે? બહેનો, એની આંખો ખુલ્લી હોય છે ને આપણી આંખો બંધ હોય છે. દર્શન એટલે જોવું. કોણ કોના કરે છે? એ આપણા કરે છે, આપણે એના કરતા નથી. શું પ્રાપ્તિ થાય? ના એની સાથે જોડાયેલા છે જ્યાંથી કશું મળી શકે એવું છે, ના આ પરિવાર સાથે જોડાયેલા છે
પછી મહિને 15 દિવસે અઠવાડિયે એકવાર કોઈ સત્સંગ, કોઈ સભા, કોઈ સરસ જ્ઞાન ચર્ચા કરી લઈએ અને માનીએ કે હું સત્સંગી છું. સંગ 24 કલાકનો સેકન્ડે સેકન્ડનો હોય છે જે મારા મન પર અસર કરે છે. માટે ભાઈ બહેનો, સૌથી પહેલી આવશ્યકતા છે મનને તૈયાર કરવાની. અને આપણી પાસે બધું જ છે. માટે કહેવાય મન કે જીતે જીત જગત મેં, મન કે હારે હાર. મનને જીતતા શીખવા. અને આપણા ગરડાઓએ આપણને કહેવત કહી છે કે ચા બગડી તો સવાર બગડ્યું, દાળ બગડી તો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું તો વરસ બગડ્યું, તો મન બગડ્યું તો જીવન બગડ્યું. એકવાર સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડ્યું નાનકડી દવા માટે. યાદ રાખજો, 2-5 વર્ષે ફરી પાછું જવું જ પડશે. અને હવે જે સમય છે આપણા માટે, આપણા પરિવાર માટે મનને વધુ તંદુરસ્ત બનાવવાનો, મનને વધુ મજબૂત બનાવવાનો સમય છે. અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? વિચારો. અને મનને જ્યારે સમૃદ્ધ બનાવીશું ને, તો ગમે તેટલું ધન તમને સમૃદ્ધિ આપશે. આપણા મકાનો બનાવનાર આદિવાસીઓને આપણે જોઈએ છીએ. આપણને 1-2માં એર કન્ડિશન ડાઇનિંગમાં સરસ સરસ ખાવાનું હોય, સહેજ મીઠું વધારે પડી જાય તો આપણું મન કેવું થઈ જાય. અને એક લોકો રોટલો અને શાક, ઘણીવાર શાક ઓછું હોય, રોટલો જો હોય મરચાને વાટેલું હોય તો કેટલી મસ્તીથી ખાતા હોય છે. પછી ગમે તેટલું ધન સમૃદ્ધિ આપશે. તમારે એ ઊંચીના માંગે તમારી દુકાનવાળો કે ઓફિસવાળો કે કામ કરનારો વ્યક્તિ 10,000, તમે 10,000 ના આપો તો મારે તકલીફ છે, તમે 7,000 આપો તોય તમે એના ચહેરાની ઝલક જોજો. મન તાકાતવાળું છે તો ધનમાં તાકાત છે. મનમાં તાકાત નથી તો 50,000નો મોબાઈલ આઉટડેટેડ લાગે છે. અને મનમાં તાકાત છે તો તમને ખબર છે કે મોબાઈલ એ તો કોમ્યુનિકેશનનું સાધન છે. અને આ મોબાઈલ હવે 3-4 વર્ષ છે, ફરી પાછા એ ભીમની દુનિયામાં ટેલિપથીથી જીવવાનું છે. ભીમે મહાભારત યુદ્ધમાં એના રાક્ષસી પુત્ર ઘટોત્કચને કેવી રીતે બોલાવ્યો? હતું કોઈ ટેલિફોન? તો કેવી રીતે ઘટોત્કચ એટલા દૂરથી મહાભારત યુદ્ધમાં આવ્યો? ટેલિપથી. મન સમૃદ્ધ હશે તો ગમે તેવો મોબાઈલ નહીં લાગે તો ટેલિપથી કામ કરશે. સરકાર પણ, કોઈ પણ દેશની સરકાર પોતાને બચાવવા માટે જે તે વિસ્તારોમાં તકલીફ થાય તો સૌથી પહેલું શું કરે છે? ઇન્ટરનેટ પર કામ કરે છે, મેસેજ વાયરલ કરતા અટકાવે છે. એનું કારણ આ જ તો ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધે ફરી છું વર્લ્ડમાં, મેં બધી લોકોને જોયા છે. આપણા જેટલી વોર્મ, સહાનુભૂતિ પોતાના પણ આ દેશ જેટલું ક્યાંય નથી. અમેરિકામાં છે, ના ફાર ઈસ્ટમાં છે, ના સાઉથમાં છે, ના નોર્થ પોલમાં છે, ક્યાંય નથી. પણ પોતાનું ગૌરવ જે જાપાન પાસે છે, કોઈ પાસે. તમે જાપાનમાં જાઓ અને કોઈનો ભાવતાલ કરો આ વસ્તુનો અને કહી દે કે 5 એક વપરાય જાય, તમે ચાલતા જાઓ, તમે આમ ઈશારાથી બોલો, એટલે કે લોકો ઇંગ્લિશ બોલવું જ નથી, તમે એને ઈશારાથી 4 કોઈ તમારી સાંભળી ના જોઈએ. પોતાની વાત પર અડગ રહેલા છે. એવી રીતે ચાઇના બધા વ્યાપારીઓની વાત કરે છે. તમે આ વસ્તુ લો અને યુઆન વપરાય ત્યાં અને તમે કહો તો આપણા ત્યાંનું આપણા 10 રૂપિયા, એક 2 યુઆન એટલે આપણે બિચારે 20 રૂપિયા. તો પહેલા તે પૂછે કેટલા જોઈએ છે, એટલે તમે કહો 5, એટલે કેલ્ક્યુલેટર પર લખે 100, પણ તમે ના પાડી તમારે એને કેલ્ક્યુલેટર પર લખવાનું 70. હું તો બૈરું ટ્રાન્સલેશન રાખું જ્યારે ત્યાં જઉં ત્યારે 70, 60, 50. પછી એને યોગ્ય લાગે પછી તો આપણે જઈએ ચાલવા માંડીએ તો 50માંથી 40માં આપી દે અને તો એ કમાતો હોય. તમે દરેક ચાઇનીઝને ત્યાં જુઓ, ત્યાં તો ફેમિલી કલ્ચર છે. મોટા સ્કાય સ્કેપર એપાર્ટમેન્ટ, એના ગ્રાઉન્ડ ફ્લોર પર બિઝનેસથી આવે પછી બધા ડાન્સ કરતા હોય. મનની સમૃદ્ધિ, ધન ગમે તે
અમેરિકનોમાં તમે ગાડી પાર્ક કરી, બાજુમાં કોણે ગાડી પાર્ક કરી જોવાની કોઈ તાકાત નથી, કોઈ પડી નથી. તો તમે વોલમાર્ટમાં કે ક્યાં અંદર ગયા અને કશું લેતા નહીં, તમને જુએ, એને તમારા વ્હાઈટ ડ્રેસ લાગે, એને તમે ઇન્ડિયન લાગો, તો તરત તમને લાગે, એને લાગે તમે ક્યાં ગુજવાઓ છો, આવીને ચૂપચાપ મદદ કરો. દરેકની પોતાની ક્વોલિટી છે, પણ એ બધી ક્વોલિટી ભૌતિક રીતે સંપન્ન છે. આપણા દેશ પાસે જે ક્વોલિટી છે, આપણા બધા પાસે જે ક્વોલિટી છે, એ આંતરિક રીતે સંપન્નતાની છે. ત્યાં બે ભારતીયો મળે તોય તમને ખબર પડી જાય તમે ભારતમાં છો, કોઈ પણ દેશમાં. એ જે પોતાના પણ છે, તો ધનની સમૃદ્ધિનો આધાર એ મન છે. મને નથી મળ્યું કરતા મને મળ્યું છે, અને એનાથી વધારે આપણને ચિંતા વર્તમાનની નથી, કોઈને ભવિષ્યની છે. માટે કે હવે મેં આ બિઝનેસ કર્યો, હવે મેં આ કર્યો, હવે મેં આ એક સેટ હતા, અને સેટ હતા એ બહુ ધનવાન એક પ્લસ મુનિમજી આવીને કહ્યું, સેટ તમે કેટલા નસીબદાર છો, તમારો દીકરો બહુ તો સોનામાં સુગંધ મળે એવા ભગત છે, દીકરી જમાય તો તમારાથીમાં બધું સંસ્કાર છે, એનાથી વધારે કુદરતે તમને 6 પેઢી ખાઈ શકે એટલું ધન આપ્યું છે. તો શેઠ કે છે એટલે તું ઉદાસ છો, મારી 7મી પેઢીનું શું? આપણી હાલત આ છે. આપણી પાસે જે અત્યારે છે એની કિંમત નથી, એનું યુટિલાઇઝેશન નથી, અથવા એની એ નથી. આપણને ભવિષ્યની ચિંતા છે. ભવિષ્ય એ પ્રોમિસરી નોટ છે. તમને કોઈ ચેક આપી દે એટલે બાકી હોય પૈસા નવેમ્બર મહિનાના, જ્યાં સુધી નવેમ્બરની 22 તારીખ ના આવે ત્યાં સુધી ચેક એ પ્રોમિસરી નોટ છે, એ ક્લિયર થઈ ના આવે નહીં ત્યાં સુધી. અને ભૂતકાળ એ કેન્સલ ચેક છે, પરંતુ વર્તમાન એ કરંટ કરન્સી છે જે મારા કિસ્સામાં છે. આપણે વર્તમાનનું શું છું એને વધુ સારું કેવી રીતે બનાવી શકું એ મારા હાથમાં છે. એક છે ચરિત્રનું ધન, એક છે સ્થૂળ ધન, એક છે સંબંધોનું ધન, એક છે સંસ્કારોનું ધન. આ બધા જ ધનથી સમૃદ્ધિ આપણા દેશની કમાલ છે. પરંતુ જેમ આપણે બાપ દાદાના મકાનમાં રહેતા હોઈએ અને મકાનમાં દાદા રહેલા હોય, એ મકાનમાં હવે શું થાય, ગાબડા પડે કે નહીં? પણ એ મકાને કેટલી પેઢીને સુખ આપ્યું છે? 4 થી 5 પેઢી. હવે આપણે નવો બંગલો બનાવ્યો અને નવા બંગલામાં રહ્યા, એનો અર્થ એ નથી કે પેલું મકાન જૂનું છે. એ મકાન વધુ સારું છે. કેમ? હજી પણ કોઈ ભૂકંપની અસર થઈ નથી. એનો સિમેન્ટ, એનું આર્કિટેક્ટ પ્લાનિંગ, એની વોલ પણ સિમેન્ટ કોન્ક્રીટની છે, ત્યાં ઈંટોની જરૂર નથી. એવું જૂનું મકાન છે. ભારત દેશ એવો જ છે ભાઈ બહેન. આપણો દેશ એ પેલી 5 પેઢી જૂના મકાન જેવું છે. જેટલો જૂનો હોય, તમે ભારતનો ઇતિહાસ જુઓ, અમેરિકાનો, આફ્રિકાનો, ન્યુઝીલેન્ડનો, જાપાનનો ઇતિહાસ જુઓ, એ બધાની 1000-2000 તો અતિશય. અને ભારતનો ઇતિહાસ કેટલો જૂનો છે. તો જેટલું જૂનું બિલ્ડિંગ હોય એટલું જૂનું લાગે કે નહીં? એમાં ગાબડા દેખાય કે નહીં? એની સામે એને સુખ કેટલું આપ્યું છે દુનિયાને. માટે આ દેશની તાકાત છે, આ સંસ્કારો આપણું સમૃદ્ધિ છે, એ આપણું ધન છે. પાશ્ચાત્ય અનુકરણમાં આપણે આપણી પેઢીઓના સંસ્કારોને ભૂલી ગયા છે, એના ડ્રેસિંગને ભૂલી ગયા છે. માટે તકલીફ થતી છે પરિવારોમાં અને સમાજમાં. એ આપણું ધન છે. સંસ્કારો સ્વભાવે આપણું ધન છે. કેમ વિદેશોમાં રહેનારા 5-5 મહિના આપણા દેશમાં આવે છે, પોતાની ફેસિલિટી પ્રમાણે બનાવે છે, કેમ રહે છે? તમારા ગામને જે જોઈએ કેમ આપવા તૈયાર છે? એમને ખબર છે કે આ દેશ પાસે શું તાકાત છે. સંસ્કારો એ મારું ધન છે, ગુણો એ મારું ધન છે. પેલું ધન તો છે જે આવશ્યક છે, પણ આ બધા ધન વગર એ ધનની સમૃદ્ધિ કોઈ કામની નથી. સંસ્કારો વગરનું ધન કોઈ કામનું નથી. સારા સ્વભાવ વગરનું ધન કોઈ કામનું નથી. એ જ ઘેર લોકો માંગવા જાય છે, ભલે પૈસાવાળા બે હોય, કે જ્યાં સ્વભાવ સારો છે,
સસન્માન ડોનેશન આપે છે. ત્યાં દુનિયાની સમાજવાળા લેવા જાય પછી ઉતારી પાડે, ક્યાંક ઘમંડી દેખાય, ક્યાંક તોછડાઈ દેખાય, ત્યાં કોઈ લેવા જાય ના જાય. એ ધન આપણું છે, માટે આવશ્યકતા છે હું મારા મનને મજબૂત બનાવું, મનને ચેનલાઇઝ કરું, નક્કી કરી નાખું અહીંથી જવું. જેમ ભાઈએ કહ્યું તેમ મનના દીપકમાં તાકાત છે અંધકારને દૂર કરવાની, જે ભગવાનનું કર્તવ્ય છે. મારા મનમાં આ ભાઈ આવા ને ફલાણી બેન આવી ને ફલાણા ભાઈ આવા, પહેલા તો એ વાદળોને કાઢી નાખો. જે જેવા છે તેવા, there is no exchange offer. છે કોઈ exchange offer તો બધા બદલી નાખો, મા બાપને બદલી નાખો, ભાઈ બહેનને બદલી નાખો, એવું તો છે નહીં. તો જે જેવા છે તેવા બહુ સારા છે, એને સ્વીકારો પ્રેમથી, એની સ્પેશિયાલિટી જોઈએ. તો એ વ્યક્તિને જોયા પછી મારા ઓફિસમાં, મારી દુકાનમાં કામ કરનાર એક મજૂર કેમ ન હોય? આપણને ત્યારે કિંમત થાય જ્યારે મજૂર બીજાની દુકાન પર ચચોડે નાખે ને આવતું બંધ થઈ જાય. આપણને જ્યારે લોડ ઓફ કરવાનો હોય ટ્રકમાંથી, ત્યારે વ્યક્તિ ના મળે, ત્યારે એની કિંમત થાય. એ દરેકને જેવા છે તેવા સ્વીકારવા, તો મારું મન ધીરે ધીરે દરેક માટે સકારાત્મક બનશે. સકારાત્મકતા એટલી સહેલી નથી કે આટલી મોટી ઘડિયાળ મારાથી પડી જાય કે જે હુઆ અચ્છા હુઆ. બસ સકારાત્મકતા એટલી સહેલી તો છે જ કે આ પડી જાય અને કશું નુકસાન ના થાય, ખાલી એનો સ્ક્રીન છે એના ખૂણામાં ખરોચ વાગે, દૂધથી તો ટાઈટ દેખાય, તો હું શું વિચારું આખી ઘડિયાળ તો નથી. નુકસાન તો આટલું જ થયું છે. જે ઘટના જેવી છે, જે નુકસાન જેવું છે તેવું વિચારવું, તે પણ સકારાત્મકતા છે. પણ આપણે તો નુકસાન આટલું થયું એટલે વિચારી આટલું. નવા નવા સરસ કાચના કપ લાયા પડીએ, કામવાળીથી, વહુથી, દેરાણથી, નણંદથી, બાથી, કોઈથી પણ સહેજ અથડાઈ જાય અને એની કિનાર તૂટી જાય તો આપણને લાખોના નુકસાન જેવું ફીલિંગ આવે છે. નુકસાન આટલું જ છે. મનનો વૈભવ હું દરેક જેવા છે તેવા સ્વીકારું, આ બહુ મોટું ધન છે અને બહુ મોટું સુખ છે. જે જેવા છે તેવા, શું નુકસાન છે? એને બદલવાનો રિમોટ કંટ્રોલ ટીવી ચેનલની જે મારી પાસે નથી. હું એ જેવા છે તેવા એક્સેપ્ટ કરું. અને આ બધા માટે આવતીકાલથી ભલે એવા બ્રહ્માકુમારીસમાં અહીંયા સવારે 10 થી 11 અથવા સાંજે 4 થી 5, અને આ બંને સમય ના ફાવે તો તમારા અનુકૂળ ટાઈમે એકવાર મળી જવાનું. 12 થી 4 બંધ કરી શકે તો સામાન્ય રીતે કોઈ એવા કેસમાં બહેનો પણ લાગતી હોય છે. તો મળીને એકવાર મારી નાનકડી રિક્વેસ્ટ છે, પરમ સદગુરુ ગુરુઓના ગુરુ પરમાત્માની ગુરુ પૂર્ણિમાની આ ગિફ્ટ આપી. કઈ? હું મારા મનને ચેનલાઇઝ કરવા માટે, મારા મનને સમૃદ્ધ બનાવવા માટે હું કોઈ પ્રેક્ટિસ શરૂ કરું. પછી જરૂર નથી પહેલા 8-10 દિવસ આવવાનું હોય, પછી જો રોજ ના આવી શકાય તોય વાંધો નથી. એકવાર 1 કલાક, કોઈ ફી નથી. 10 કલાકની ફી, રોજનો 1 કલાક. 10 દિવસ આવો તો 10 કલાકની ફી કરીને જુઓ. આ જ વસ્તુ કહેવા માટે આજે હું આપ સમજ્યા આપું છું. કારણ કે આપણને ખબર છે કે કવિતામાં જળ કમળ છાણી જાને વાળા સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, મને બાળ હત્યા લાગશે. એમાં શું કીધું? ન ઓળખ્યા ભગવંત, ભગવાનનું કર્તવ્ય આપના ગામમાં આપની નજીક ચાલી રહ્યું છે. પછી મજબૂરી ના બની જાય, ડૉક્ટર લખી આપે, કોઈ આરો ના આવે એટલે કહીએ તો શાંતિમાં જવું પડશે. એના કરતાં પહેલા પોતાની જાતને મજબૂત બનાવી દેવી. કરીને જોજો. મારી ચેલેન્જ છે 6 મહિનામાં આ જ એટીટ્યુડથી, ફક્ત એટીટ્યુડ નહીં પણ એટીટ્યુડ એટલે વલણ, પરસેપ્શન, દ્રષ્ટિ પણ બદલાશે, દ્રષ્ટિકોણ પણ બદલાશે. અને એવો બદલાશે કે દિવાળી સુધીના બિઝનેસની અસર તમે પોતે અનુભવશો. વિદ્યાનગરમાં એવા કેટલાય ફેક્ટરીવાળા આવે, ખાલી મેડિટેશન કરવા આવે અને શીખીને જાય. પછી બે મને રોજ નહીં ફાવે, અઠવાડિયે 1 વાર ખાલી મેડિટેશન કરવા આવીશું.
તો પણ એ શું કે બેન આજુબાજુમાં જે માર્કેટમાં તકલીફ હોય અમારી ફેક્ટરી બહુ ફાઇન ચાલે. કેમ? અમે આ વિચારોથી કામ કરીએ છીએ. તો કશું જ નથી, એક પોતાની જ તાકાતને ઓળખવાની, પોતાની જ તાકાતને સમજવાની અને પોતાની જ તાકાતને પ્રેક્ટિસમાં મૂકવાની કળા એટલે મનની સમૃદ્ધિથી ધનની સમૃદ્ધિ. તહેવારો આવી રહ્યા છે. આપ સર્વના તહેવારો શ્રેષ્ઠ રીતે પસાર થાય, શ્રેષ્ઠ પ્રાપ્તિ સંપન્ન બને અને આ આંતરિક પ્રાપ્તિઓથી ભરપૂર બનીને ભૌતિક પ્રાપ્તિથી પણ સંપન્ન બનો એવી શુભેચ્છા સહ ઓમ શાંતિ.